તો આને તમે ડબલ હવે મેકશો. હવે આગળ આમાં લીલું લાકડું, સૂકલ લાકડું, જાડું લાકડું, કોઈ પણ લાકડું મેકો ફાટી જાય. બીજું કે આ મશીન અમે ભાડે આપીએ છીએ. 1 દિવસ ઉપર ભાડે, 2 દિવસ ઉપર ભાડે. એને ટાયર આવે, ટ્રેક્ટર પાછળ કે બોલેરા પાછળ દોડે. નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આપણે અત્યારે અમરેલીની ધરા ઉપર પહોંચી ચૂક્યા છીએ અને ઘણી બધી આપણે ટેકનોલોજીકલ અને ડિજિટલ અવનવી માહિતી લાવતા રહીએ છીએ. ત્યારે તમે જે જોઈ રહ્યા છો એ માર્શલ વેલ્ડિંગ દ્વારા સરસ મજાનું લાકડા ફાડવાનું મશીન બનાવેલું છે અને આવું મશીન આખા જગતમાં તમે ક્યાંય નહીં જોયું હોય. આપણે આગળના વિડીયોમાં પણ આની વાતચીત કરેલી છે, પણ આજે આની એવી વાતચીત કરવાની છે કે ભાઈ આ સામાન્ય માણસોને અને નાની મોટી કંપનીમાં નાના મોટા કામકાજમાં કઈ રીતે આનો ઉપયોગ આવે. તો આ લાકડા ફાડવાનું જે મશીન છે એની તમામ પૂર્ણ માહિતી મેળવીએ. સાથે આપણી પાસે એના કો ફાઉન્ડર અને ફાઉન્ડર આપણી સાથે જોડાઈ ચૂકેલા છે, એની પાસેથી માહિતી મેળવીએ કે કઈ રીતનું આ લાકડા ફાડવાનું મશીન તમે જે કોઠા સૂઝથી બનાવેલું છે કઈ રીતના કાર્ય કરે છે અને કઈ રીતના તમામ મિત્રોને ઉપયોગમાં આવે છે એની માહિતી મેળવીએ. તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલાં તમે આ પ્લેટફોર્મ પર બિલકુલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં આપણું મહત્ત્વનું પેજ છે એને પણ ફોલો અને લાઇક કરી દેજો. આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને પૂરેપૂરી લાકડા ફાડવાની મશીનની માહિતી માર્શલ વેલ્ડિંગ કંપની દ્વારા મળી શકે. તમારો પરિચય આપો. મારું નામ જિગ્નેશ પટેલ છે, ગામ અમરેલી. કોન્ટેક્ટ નંબર તમારો? 971441 ઓકે. પહેલાં તો તમને ખેડૂત પુત્ર ગુજરાતી પરિવાર વતી તમને ધન્યવાદ આપીએ છીએ કે સરસ મજાનું આ તમે જે ટેકનોલોજી લાવ્યા છો અને તમે એક ખેડૂત પુત્ર છો અને ખેડૂત પુત્રમાં ઘણી બધી એવી શક્તિ હોય કે અવનવું સંશોધન કરતા હોય. તો લાકડા ફાડવાનું તમે જે મશીન બનાવ્યું છે કેટલા વર્ષથી તમે આ મશીનની શોધ કરેલી એના થયા છે? અમે 2 વર્ષથી મશીન બનાવ્યું છે. ઓકે. અને આ તમે જે લાકડા ફાડવાનું જે મશીન બનાવ્યું છે એમાં કેવા પ્રકારની મોટરનો ઉપયોગ થાય અને કઈ પ્રકારનો હાઇડ્રોલિક જે કોઈ એ બધી વાતચીત કરો. 5 HP 3 ફેઝ મોટર આવે અને 50 ટનનો જેક આવે. ઓકે. 80 લીટર હાઇડ્રોલિક ઓઇલ આવે. ઓકે. સારી કંપનીનું LNTનું સ્ટાર્ટર આવે. બરોબર છે. પછી 1 મીટરનું લાકડા ફાડવાનું ડિસ્ટન્સ આવે. ઓકે. 3 ફૂટ પોળું હોય તો પણ ફાટી જાય. 1 મીટર લાંબુ હોય, આમાં જગ્યા 1 મીટરની જ હોય. ઓકે. એટલે મેક્સિમમ 1 મીટર સુધી લાકડાનો ઝોલો કાપી છે. હા. અહીંથી એનું ચાલુ કરવાનું, ઓપરેટ કરવાનું અહીંથી હોય. ઓકે. અહીંથી આગળ પાછળ થાય. આગળ આની સિસ્ટમ આવે. ઓકે. 1 મિનિટમાં 1 ફટકો લાગી જાય લાકડાનો. એક લાકડું મેકું, અડધો મિનિટમાં ત્યાં પહોંચી જાય, અડધો મિનિટમાં પાછું આવી જાય. ઓકે. પછી ઓપરેટિંગ સિસ્ટમ તો જોતા તો ઈજી જ લાગે છે. પછી આજે ઓલો ગેજ બતાવે છે કાંટો એક આ પાવર કંટ્રોલ, પ્રેશર કંટ્રોલ છે. લાકડાનું પ્રેશર અહીં ચેક થાય. ઓકે. એટલે એ પણ તમે સિસ્ટમ આપેલી છે કે ભાઈ કેટલું વધારે ફોર્સ આપવો પડે. અહીંયા એનો કંટ્રોલ આવે હાઇડ્રોલિકની સ્પીડ વધારવા માટે અને પાવર વધારવા માટે કે પ્રેશર વધારવા માટે. તો આપણે આમાં લાઈવ વાલા તમામ મિત્રોને લાઈવ આપણે બતાવીએ કે કઈ રીતે લાકડું ફાટે, બતાવીએ, પ્રેક્ટિકલ કરીને બતાવીએ. તો આ રીતના લાકડું મૂકવાનું હોય છે. ઈજી રીતે જે પ્લેટ હોય છે એની ઉપર લાકડું મૂકવાનું હોય છે અને આપણે આને ચાલુ કરીને જોઈએ. આપણે જોઈ શકીએ છીએ કે આ રીતનું લાકડું ફાટે. આ લાકડું હજી ડબલ પણ મેકી શકવી. ઓકે. તો આને તમે ડબલ હવે આગળ પાછળ ડબલ પણ મેકી શકવી. હવે વાલા ખેડૂત મિત્રો, આપણે જે લાકડું ફાડ્યું હવે એના 2 ભાગ આપણે મૂકીએ છીએ. આમાં લીલું લાકડું, સૂકલ લાકડું, જાડું લાકડું, કોઈ પણ લાકડું મેકો ફાટી જાય. અને કેવી જગ્યાએ એનો ઉપયોગ થાય? શમશાનમાં છે, ઇન્ડસ્ટ્રીયલમાં છે, બધે ઉપયોગ થાય એનો. મોટી ફેક્ટરી હોય એમાં ઉપયોગ થાય. લાકડાનો જ્યાં વપરાશ હોય ત્યાં બધી મશીન આવે. મોટી હોટલમાં, શમશાનમાં, સમાજમાં, એવા સેવા કાર્યોના કામકાજમાં. પછી ઘણી બધી એવી મોટી કંપની હોય કે ત્યાં બોઇલરમાં એને લાકડા ફાડી નાખવાના હોય. હાલે. ઓકે. તો આ રીતના વાલા મિત્રો તમે જે વર્કિંગ પ્રિન્સિપલ જોયું અને લાઈવ આપણે મશીનમાં લાકડું ફાડીને જોયું કે કઈ રીતે આ કાર્ય કરી શકે છે. તો કોઈ પણ તમે મંગાવી શકો છો અને આપણે પૂછીએ કે આની સર્વિસ કઈ રીતના આપે છે, ગુજરાતમાં કેટલી વિસ્તારો અને જગ્યા ઉપર મશીન આપેલા છે, જેથી કરીને આપણને પણ ખ્યાલ આવે. તો જિગ્નેશભાઈ તમે સમજાવો કે ભાઈ ગુજરાતમાં તમે કેવા જગ્યા ઉપર મશીન તમારા હાલે છે ત્યાં? ગુજરાતમાં અમે 50 જેટલા મશીન આપેલા છે અને મોટા ભાગે શમશાનમાં અને ઉદ્યોગ હેતુ માટે મશીન જાય છે અમારા, કે જે બોઇલરના કામ કરે છે, લાકડા ફાડવાના કામ કરે છે એની માટે. બીજું કે આ મશીન અમે ભાડે આપીએ છીએ. 1 દિવસ ઉપર ભાડે, 2 દિવસ ઉપર ભાડે. એમાં એ મશીન બીજું આવે ટૂંકમાં, એને ટાયર આવે, ટ્રેક્ટર પાછળ કે બોલેરા પાછળ દોડે.
હા એટલે ગમે ત્યાં લઈ હા, જાવ ગમે ત્યાં 50 કિલોમીટર દૂર લઈ જવું હોય તો પણ જઈએ કે ઓકે ભાડે આપીએ છીએ. આમાં તો એક જ ફાયદો છે કે માણસો ઓછા જોઈએ હા લાકડા ફાડવા માટે. આધુનિક મશીન છે. માનો ને સવારમાં ચાલુ કરો 8 વાગે, સાંજે 8 વાગે બંધ કરો, 5 ટન 10 ટન લાકડું ફાડી નાખે. હા ગમે એટલું જાડું લીલું હોય નવું હોય. અને માની લો કે ઘણા મિત્રોએ મશીન લીધું તો હા. સર્વિસમાં તમે કઈ હા, રીતે provide સર્વિસ કરો? અમે 1 વર્ષ દિવસની મોટરની ગેરંટી આપીએ છીએ. મોટર છે, સ્ટાર્ટર છે, આ જેકના ઓઇલ સીલ છે, હા હા. એની ગેરંટી આપીએ છીએ. રાપની ગેરંટી આપીએ છીએ. અને કદાચ નાના મોટો પ્રોબ્લેમ આવે તો તમારી ટીમ ત્યાં હા, જઈને અમારી ટીમ ત્યાં જઈને કરી દે, રિપેર કરી દે. ઓકે તો આ રીતનું વાલા ખેડૂત મિત્રો અને વાલા મિત્રો મશીન બનાવેલું છે લાકડા ફાડવાનું. અને આ સબસિડી માન્ય છે કે નથી હજી? સબસિડી હજી માન્ય નથી. ઓકે તો વાલા મિત્રો આ રીતના આપણે ટેકનોલોજીની માહિતી આપી તો રાહ શેની જુઓ છો? ડાયરેક્ટ નીચે કોન્ટેક્ટ નંબર છે માર્શલ વેલ્ડિંગનો. ખાલી જાણવા માટે અથવા તો લેવા માટે પણ તમે ફોન કરી શકો છો કે કઈ રીતે છે. અને આ અમરેલીનું જે સેન્ટર છે ત્યાં જ માર્શલ વેલ્ડિંગનું કારખાનું અને આપણે જે કંપની કહીએ એ છે, તો ત્યાં પણ તમે રૂબરૂ આવીને જોઈ શકો છો. કંપનીના ફાઉન્ડર અને કો ફાઉન્ડરને પણ મળી શકો છો. અને ભાડે જોતું હોય તો પણ તમને અહીંથી આસાનીથી આપવામાં આવશે. એટલા માટે આપણા જે પણ મિત્રોને કાંઈ પણ કામકાજ હોય તો ડાયરેક્ટ નીચેના કોન્ટેક્ટ નંબર ઉપર ફોન કરી શકે છે. બસ જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે અને આવા અવનવા યુવાનોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.